અને વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા 15 જાન્યુઆરી 2026 ઇતિહાસમાં પ્રથમવાર 24 કરોડ મંત્ર આહુતિનું ભવ્ય અનુષ્ઠાન શરૂ કરવામાં આવશે। આધ્યાત્મિક કાર્ય માત્ર 300 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે ભક્તોએ 40 થી 50 વ્યક્તિઓના ગ્રુપમાં વહેલી તકે નોંધણી કરાવવાની રહેશે। મંદિર ટ્રસ્ટે આ દુર્લભ અવસરમાં સહભાગી થવા તમામ માઈ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। ઇતિહાસમાં પ્રથમ વખત 24 કરોડ મંત્ર આહુતિનું મહાનુષ્ઠાન 15 જાન્યુઆરીથી આરંભ થવાની વાત સામે આવી છે। આપણે જણાવી દઈએ કે અવસરમાં સહભાગી થવા તમામ માઈ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। આપણા સૌની આસ્થાનું કેન્દ્ર મહાકાલીના જ્યાં બેસણા છે એવી પાવાની ધરતી અને પાવાગઢની ભૂમિ, એ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક બહુ સુંદર વંદનીય કાર્ય થઈ રહ્યું છે। એની વંદના કરવા માટે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું અને એ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા જે સુંદર કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય છે 24 કરોડ નવાર્ણ મંત્ર અનુષ્ઠાન। આ નવાર્ણ મંત્ર એટલે 9 વર્ણ વાળો મંત્ર, 9 અક્ષર વાળો મંત્ર અને 9 અક્ષરનો સંબંધ છે નવ દુર્ગાની 9 શક્તિ સાથે। એ નવ દુર્ગાની 9 શક્તિનો સંબંધ છે 9 ગ્રહો સાથે। એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ મંત્રનું આરાધન કરીએ, આ મંત્ર જાપ કરી અને માત્ર હું અને તમે આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત રહીએ એટલા પૂરતા સીમિત નથી રહેવું। આપણી ભારતીય પરંપરા છે વસુદેવ કુટુંબકમ, માત્ર આપણા પૂરતા સીમિત નહીં પણ સમગ્ર વિશ્વના સુખાકારી માટે, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ મહાયજ્ઞ પાવાની ધરતી ઉપર જ્યારે થઈ રહ્યો છે ત્યારે આવો આપણે બધા સાથે મળી અને એમાં સહભાગી બનીએ, એમાં આપણે જોડાઈએ અને આપણે આ ભગવત કાર્યનું એક અભિન્ન અંગ બનીએ।